શહેરના રબર ફેક્ટરી નજીક તેજ ગતિએ જઈ રહેલા કારના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા પસાર થઈ રહેલા એક બાઇકને અડફેટમાં લેતા 2 વર્ષીય માસૂમ બાળકને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે માસૂમના પિતા સહિત 3ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા। શહેરના રબર ફેક્ટરી નજીક તેજ ગતિએ જઈ રહેલા કારના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા પસાર થઈ રહેલા એક બાઇકને અડફેટમાં લેતા 2 વર્ષીય માસૂમ બાળકને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે માસૂમના પિતા સહિત 3ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે મૃતક માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। ઘોઘા સર્કલથી રાધા મંદિર તરફના રોડ પર સર્જાયેલા અકસ્માત અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ રબર ફેક્ટરી નજીક અને જવાહર મેદાનના મુખ્ય ગેટ પાસે તેજ ગતિએ જઈ રહેલી કારના ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલ બાઇકને ધડાકાભેર અડફેટમાં લેતા વિકાસ રાજુભાઈ ઘેરાસલાટનું ગંભીર પ્રકારની ઇજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે માસૂમ બાળકના પિતા રાજુભાઈ સનાભાઈ ઘેરાસલાટ તેમજ પુષ્પાબેન નામની મહિલા ઇજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે મૃતક માસૂમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા કારના ચાલક સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માત અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે। રાજુભાઈ ચનાભાઈ પરમાર, રહેવાનું ગધેડિયા પ્લોટમાં, જવાહર મેદાન છે ને અહીંયા રહું છું। અને સવારે 10 વાગે એક્સિડન્ટ થયો અમારો। એક્સિડન્ટ થયું હતું એ ફોર વ્હીલ હારે મારા છોકરાને હું રોડ ઠેકતો હતો અને એમાં વચમાં એ ફોર વ્હીલ તો મને ઠોકી દીધું। એટલું મને યાદ છે। પછી હું બેહોશ થઈ ગયો હતો, આટલી બધી ધ્યાન નહોતી મને। જરાક મારી આંખો છે ને અંધારો જેવું લાગી ગયું તો મારા છોકરાને મારો છોકરો બેહોશ થઈ ગયો, મારી આંખો અંધારો થઈ ગયો, મને પગ ઉપર બહુ લાગ્યો। એટલે ઊભો કરવાની કોશિશ તો પણ ન થયું ઊભું। હાથમાં લાગ્યો છે, માથામાં લાગ્યો છે અને પગ ઉપર। 3 જણાને એક કોક બાઈ હતી, બાઈનો મને આટલો બધો યાદ નહોતો, પણ બાઈ મારા શોર્ટમાં આવીને જ્યારે મને ખબર પડી કે આ બાઈને લાગ્યું છે। એક મારો છોકરો ને હું 3 જણા। રાજુભાઈ ચનાભાઈ પરમાર। છોકરાના આપણે કિશનભાઈ રાજુભાઈ ચનાભાઈ। નહીં, મારો છોકરો મારો જ નામ બોલવાનું ને, કિશનભાઈ રાજુભાઈ પરમાર। 2 વર્ષનો। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।